નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હાલમાં જ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમારી ધોરણ 9 વિષય ગુજરાતી એની પ્રશ્ન બેંક 2 એટલે કે ઓગસ્ટ 2024ની એકમ કસોટી બીજી તમારી જે છે આવી ગઈ છે। તો આજના વિડીયોમાં આપણે એકમ કસોટીનું પેપર છે ખાસ જોવાના છીએ, સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ। તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે દબાવી દો, જેથી કરીને જેવો પણ કોઈ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય। તો ચાલો આપણે એકમ કસોટી 2 જે છે એની આપણે શરૂઆત કરીએ, જોઈએ। એમાં આજની તારીખ છે 8/8/2024, બરાબર। એમાં વિભાગ તમને ખ્યાલ છે કે આ વખતે તમારે પ્રકરણ ક્યાં છે તો કે ચોથું અને પાંચમું પ્રકરણ છે અને બાકી વ્યાકરણ વિભાગ છે, બરાબર। તેમાં વિભાગ એમાં પ્રશ્ન 1 જે છે આમાંથી કોઈ પણ એક તમારે ગયા વખતે તો એમાં સેમ પેપર સ્ટાઇલ છે કે ભાઈ એક કર્તા અને કૃતિ એ તમારે કહેવાની કે ગુર્જરીના ગુરુકુંજે છે એના કર્તા કોણ છે? દર્શક સુંદરમ ઈશ્વર પેટલીકર, ઉમાશંકર જોશી અને ગોપાળ બાપા છે એના કોણ છે? અને અથવા તો એના અથવામાં છે કે ગુર્જરી જે ગુરુકુંજે જે છે એનો સાહિત્ય પ્રકાર શું છે અને ગોપાળ બાપા છે એનો સાહિત્ય પ્રકાર શું છે એ કહેવાનું છે, બરાબર। તો ખાસ આ બંનેના જવાબ છે તે કોમેન્ટમાં તમારે કહેવાના છે, તે કે ખ્યાલ આવે એક્ઝામમાં તમારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાશે, આમાંથી જ પૂછાશે એકમ કસોટીમાં, તો તમને તૈયાર થઈ જાય। એના અથવામાં છે કે ગુર્જરીના ગુરુકુંજ અને ગોપાળ બાપા છે કૃતિ છે એનો સંદર્ભ ગ્રહ કયો છે, બરાબર, એ કહેવાનું છે। અને પાત્ર એમાં આપ્યું છે કે માંડણ ભગત અને ગોપાળ બાપા, આ પાત્ર જે છે એની ઉક્તિ કઈ છે કે માંગણી કરીએ વર્ષ તરત 3 થઈ ગયા, કેમ મૂર્તિને નથી માનતા, મુંડી તો માઈ પંડી છે પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે। એના અથવામાં છે કૃતિ જે છે ગોપાળ બાપા અને ગુર્જરીના ગૃહકુંજ એનો વિષય કયો છે? વતન પ્રેમનો મહિમા છે, વાત્સલ્યનો મહિમા છે, પરમાર્થનો મહિમા છે કે પરિશ્રમનો છે? બેમાં જે લાગતું હોય તમારે આન્સર આપવાનો છે, બરાબર। પછી હવે અહીંયા તમને કોઈ પણ પદ્ય કે ગદ્યક્તિ છે એના વિચારનું અર્થઘટન અને વર્ણન કરવાનું છે, બરાબર। હવે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની। આ ખાલી જગ્યામાંથી કોઈ પણ 2 પૂછાશે કે લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને ખાલી જગ્યા કયા? સ્વપ્નસેવી કયા કે આર્ષદ્રષ્ટા કયા? પછી જીર્ણ શિવાલય ખાલી જગ્યા સરકારે બંધાવ્યું હતું, ગાયકવાડે કે પેશવાએ? ગોપાળ બાપાના ગુરુ ખાલી જગ્યા હતા, આપા ગીગા હતા કે માંડણ ભગત હતા? ગોપાળ બાપાના મિત્ર ઝરિયાની ખાલી જગ્યામાં ભાગીદારી હતી, કોલિયરીમાં કે જીનિંગ મિલમાં? મનુભાઈ પંચોળીએ ખાલી જગ્યા ગ્રામ વિદ્યાપીઠમાં રહી રાષ્ટ્રીય કેળવણી અંગે ઉત્તમ કામગીરી કરી, લોકનિકેતનમાં કે લોકભારતીમાં? બરાબર, તો આ બધા આન્સર આપણે ખ્યાલ છે શું આવે, ખાસ એ કહેવાના છે। આમાંથી કોઈ પણ 2 ખાલી જગ્યા પૂછાશે કે મનુભાઈ પંચોળી ભારત સરકારના ખાલી જગ્યા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, ભારત રત્ન કે પદ્મ વિભૂષણ? આપણે ખ્યાલ છે આનો આન્સર, બરાબર, રત્ન। અષાઢના ખાલી જગ્યા ઝીલિયા, રણજણતા ઉરતંતે તો ઘનગર્જન કે મોરટવકાર? બરાબર। ગુર્જરીના ગુરુકુંજે કાવ્ય ખાલી જગ્યા રાગમાં સ્વબદ્ધ થયું છે, આશાવરી કે કાફી? જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં, ખાલી જગ્યા શું ન વિસર્યા? મોહમાયા કે ગુરુમાયા? મોહ। સુંદરમે ખાલી જગ્યા આશ્રમમાં પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું, શ્રી અરવિંદના કે દક્ષિણામૂર્તિના? બરાબર, તો આ ખાલી જગ્યા છે, આમાંથી કોઈ પણ 2 ખાલી જગ્યા પૂછાશે। હવે એક વાક્યના પ્રશ્ન છે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્ન પૂછાશે, બરાબર, 4 માર્કના છે કે મહારાજ સયાજીરાવમાં કઈ શક્તિ હતી? જમીનની ખટપટ કરે છે એટલે શું? ગોપાળ બાપા પાઠના કેન્દ્રમાં કઈ 2 વ્યક્તિઓ વચ્ચે સંવાદ છે? માંડણ ભગતની કઈ ભલામણ આજના યુગને બંધ બેસતી છે? સાચું જીવતર જીવતા ગોપાળ બાપા કેવા લાગ્યા? ગુર્જરીનું ગુરુ એટલે કોનું ગુરુ? સુંદરમનું પૂરું નામ જણાવો। જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કઈ પંક્તિમાં જોવા મળે છે? ત્યારબાદ છે ગુર્જરીના ગુરુકુંજ કાવ્યમાં ધ્રુવ પંક્તિ કઈ છે તેનો ઉલ્લેખ કેટલી વાર થયો છે? અને 10મો છે નીચેનામાંથી કયું સર્જન મનુભાઈ પંચોળીનું નથી? દીપ નિર્માણ, જન્મટીપ કે સોક્રેટિસ? બરાબર, આમાંથી ક્યુ નથી એ કહેવાનું છે। ત્યારબાદ છે વિભાગ બી, પ્રશ્ન 2 ની વાત કરીએ તો પ્રશ્ન 2માં તમને 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે, આમાંથી કોઈ પણ 2 પ્રશ્ન પૂછાશે, તમને જે આપેલા છે એમાંથી કોઈ પણ 2 પૂછાશે। એમાં પહેલું છે કે ગોપાળ બાપાને કોતરોમાં સી વિશેષતા દેખાતી હતી? સયાજીરાવે જીર્ણ શિવાલયના વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું? ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી? ગોપાળ બાપાએ ધર્મશાળામાં કયું દ્રશ્ય જોયું? ભગતે શરીર પર ચોંટેલો ગીંગોળો શા માટે ન ઉખેડ્યો? ગુર્જરીના ગુરુકુંજે કાવ્યમાં કવિએ ઋતુઓનો અનુભવ કેવી રીતે કર્યો છે? ત્યારબાદ છે ગુર્જરીના ગુરુકુંજે કાવ્યમાં કવિએ કુદરત સાથે તાદાત્મ્ય કેવી રીતે અનુભવ્યું છે? 8મો ક્વેશ્ચન છે અમે અહીં રોયા કલોલિયા, અહીં ઉઠ્યા પડછાયા, જીવન જંગે જગત ભામ્યા પણ વિસર્યા નહીં ગુરુમાયા? આ કવિ શું સૂચવે છે? આ પંક્તિમાં કવિ શું સૂચવે છે? 9મો ક્વેશ્ચન છે
વતન સાથે કવિનો નાતો અતૂટ છે, એ બાબતે કવિઓ કઈ રીતે દર્શાવી છે. 10મું છે ગુર્જરીને ગૃહગુંજે કાવ્યને આધારે તમારા બાળપણના પરાક્રમો છે જણાવો. બરાબર. ત્યારબાદ બ વિભાગમાં તમને આપેલા છે, કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે એમાં સવિસ્તર ઉત્તરમાં. બરાબર, કે પોતાના માટે જીવે તે સ્વાર્થ ને બીજા માટે જીવે એ પરમાર્થ. આ વિધાનને આધારે ગોપાળ બાપાને મૂલવો. શાંતિ પમાડે ને સંત, શાંતિ પમાડે તે સંત, એ ઉક્તિના આધારે માંડણ ભગતનું પાત્ર નિરૂપણ કરો. મુંડી તો માએ પડી જ છે, માંડણ ભગતના વિધાનનું તાત્પર્ય શું છે. ગુર્જરીને ગૃહગુંજે કાવ્યમાં વ્યક્ત ગૌરવવંતી ભૂમિ ગુજરાતના મહિમાને સમજાવો. તમારા બાળપણના સંસ્મરણો, એકાદ અનુભવ વર્ણવો તમારા બાળપણનો. બરાબર, આમાંથી 3 માર્કનો કોઈ પણ એક પ્રશ્ન છે તમને પૂછાશે. બરાબર. ત્યારબાદ છે વિભાગ સી, પ્રશ્ન નંબર 3 આપેલો છે. ભાગ્યા પ્રમાણે ઉત્તર લખો, કોઈ પણ એક છે એમાંથી. આ પ્રશ્ન આમાંથી જ તમારે પ્રપર નીકળશે, એટલે ખાસા બધા પ્રશ્નો છે, તૈયાર કરી લેજો, કોઈ પણ પ્રશ્ન ચૂકતા નહીં. એમાં છે કે નીચેના વાક્યમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર. ગ્રામર વિભાગ છે, આંખ મારી ખુલી અહીં પહેલી, તો વિશેષણ શોધીને પ્રકાર છે કહેવાનો છે. બરાબર, આનો રેખાંકિતનો વિશેષણ પ્રકાર કહેવાનો છે. પછી આમાં છે વિશેષણ શોધીને પ્રકાર જણાવો. મુંડી નાખતા પહેલા 100 ગળે ગાડીએ, વિશેષણ શોધીને પ્રકાર કહેવાનો છે. ત્યારબાદ છે નીચેનામાંથી કયા વાક્યમાં વિશેષણનો ઉપયોગ થયો નથી. અમે અહીં રોયા કલોલિયા, પડખેના ગીરના જંગલમાંથી દીપડો આવ્યાના વાવડ હતા, ગુર્જરીના ગૃહગુંજે અમારું જીવન ગુંજે ગુંજે, અવાજ જોયો હોય તો વાંચડી જવો. બરાબર, એવી રીતે નીચેના વાક્યમાં કયું વાક્ય આમાંથી ગુણવાચક વિશેષણનું નથી એ કહેવાનું છે 4 વાક્યમાંથી. પછી આમાંથી નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધવાનું છે. માંદું, ચાલાક, ખુલ્લું અને સાંજું. આ ખાસ આ આન્સર તમે કોમેન્ટ કરીને જણાવો કે આમાંથી કયો વિશેષણ અવિકારી વિશેષણ કયું છે કહેવાનું છે. બરાબર. ત્યારબાદ છે વાક્યમાંથી સર્વનામ શોધવાનું છે. આમાંથી કોઈ પણ એક પૂછાશે 1 માર્કમાં, કે પહેલું મંદિર જોયું, સર્વનામ શોધવામાંથી પહેલું મંદિર જોયું કે જોયું, સર્વનામ શું છે કહેવાનું છે. મેં ધારી ધારીને બોલનારને જોયો, આમાંથી સર્વનામ શોધવાનું છે. નામને બદલે પ્રયોજાય તેને શું કહેવામાં આવે. નામને બદલે જે ઉપયોગ કરવામાં આવે એને શું કહેવાય. સંજ્ઞા કહેવાય, કૃદંત કહેવાય, વિશેષણ કહેવાય કે સર્વનામ કહેવાય. બરાબર. ત્યારબાદ ચોથું છે, પણ ત્યાં મૂર્તિને નામે આશરો સૌને મળે તેમ કરજો, એટલે સર્વનામ આમાંથી શોધવાનું છે. જેમાં સર્વનામ પ્રયોજાયું હોય તેવા વાક્ય શોધીને લખો. આમાંથી જેમાં સર્વનામ પ્રયોજાયું ઉપયોગ થયો હોય એવું વાક્ય શોધી અને આપણે કહેવાનું છે. ખાસ જોઈ લેજો, અને એની PDF પણ તમને મળી જશે. બરાબર. ત્યારબાદ વિભાગ ડી છે, પ્રશ્ન નંબર 4 છે તમારો. એમાંથી 3 માર્કનો પૂછાશે, કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે. કાવ્ય પંક્તિ છે વાંચવાની છે, કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરોને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી, સુના સાવરિયાની સોનેરી પાડે હંસોની હારે મારે ગણવી હતી. બરાબર. દાડે ઝૂલતા કોકદી કોલિયા, અંતરની વેદના વણવી હતી, એકલા આકાશ તળે ઊભીને એકલો પડઘા ઉર બોલના ઝીલવા ગયો, વેરાયા બોલ મારા ફેલાયા આભમાં, એકલો અટલ ઝાંખો પડ્યો, આખો અવતાર મારે ભમવા ડુંગરિયા, જંગલની કુંજ કુંજ જોવી ફરી, ભૂમિયાને ભૂલે એવી ભમવી રે કંદરા, અંતરની આંજણી લોવી હતી. ઉમાશંકર જોશીએ લખેલું છે. આમાંથી પ્રશ્ન પૂછાયેલા છે કે કવિને ભૂમિયા વિના ક્યાં ભમવું હતું, કવિને ભૂમિયા વિના શું ભમવું હતું, ને કવિ સી રીતે પડઘા ચીલવા ગયા. એના હાથોમાં બીજી પંક્તિ તમને આપેલી છે. બરાબર. એમાંથી પ્રશ્ન છે કે કવિની દુનિયામાં ક્યારે કલકલાટ જાગે છે, નાયિકા આવતા કોણ હસી ઉઠે છે, કાવ્ય નાયકને ઘરમાં તડકો કેવો લાગે છે. એના હાથોમાં ત્રીજી પંક્તિ આપેલી છે. આ 3માં જે એમાં પ્રશ્ન છે, અથવા તો ચોથી પંક્તિ છે એમાં પણ ક્વેશ્ચન આપેલા છે. બરાબર. તો આ 4 જે આપેલી છે, 4માંથી કોઈ પણ એક તમને તમારી એક્ઝામની અંદર પૂછાશે, તો ખાસ એ કરી લેવાની છે. ત્યારબાદ છે કે ભાઈ મુદ્દાઓ પર આધારિત 150 શબ્દોમાં નિબંધ લખવાનો છે. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, મુદ્દા આપેલા છે. મારું વતન છે, આપણા તહેવારો છે, મિત્રતાની મીઠાશ છે, પુસ્તકો માનવીના સાચા મિત્રો છે. આ 5માંથી કોઈ પણ એક તમારે છે એ પૂછાશે 5 માર્કમાં. બરાબર. આમાંથી કોઈ પણ એક લખવાનો છે. તો આ રીતનું તમારે ગુજરાતીનું એકમ કસોટી 2નું પેપર છે, ધોરણ 9નું ખાસ તૈયાર કરી લેવાનું છે. કંઈ પણ છોડવાનું થતું નથી. બધા ક્વેશ્ચન કરી લેજો, આમાંથી જ પૂછાશે. અને PDF જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in આ વેબસાઇટ છે, એની ઉપર તમને સંપૂર્ણ પેપરની PDF મળી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો ખાસ તમે ડાઉનલોડ કરી લેજો. અને ચેનલમાં તમે નવા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી, તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો, અને બાજુમાં જે બેલ આઇકન છે દબાવી દો, જેથી કરીને જેવું પણ તમારા ધોરણનું પેપર આવે, કોઈ ઇમ્પોર્ટન્ટ વિડીયો આવે તો તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.